આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. આવતીકાલથી શરૂ થનાર ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ની પૂર્વ સંધ્યાએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા છે. UAEના રાષ્ટ્રપતિને આવકારવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. અત્યારે બંને દેશના વડા અમદાવાદ ખાતે એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરી રહ્યા છે. રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બિહુ રજૂ કરવામાં આવ્યું છે, તો બીજા સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગાડીમાં બેસી UAEના રાષ્ટ્રપતિ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે UAEના રાષ્ટ્રપતિએ રોડ શો દરમિયાન હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. UAE ડેલિગેશને પણ મોબાઈલમાં રોડ શોનો વિડીયો ઉતાર્યો હતો. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ઈવીએમ મશીન અંતર્ગત લોકજાગૃતિ અર્થે ઈવીએમ નિદર્શન કેન્દ્ર કલેક્ટર કચેરી ખાતે ખુલ્લું મુકાયું છે. જિલ્લાના 6 વિધાનસભા મત વિસ્તારમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ સુધી તમામ મામલતદાર કચેરી ખાતે આ પ્રકારે ઈવીએમ નિદર્શન શરૂ કરાયું છે. આ સિવાય જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે મોબાઈલ વાન મારફતે પણ ઈવીએમ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. આ અંગે આકાશવાણી ભુજ સાથે વાત કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ ગોસ્વામીએ આ મુજબ જણાવ્યું. અત્યારે ઈવીએમ નિદર્શનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ એક ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે જિલ્લાના જે 6 વિધાનસભા મત વિસ્તાર છે એ તમામ મતસભા વિસ્તારમાં જેટલા પણ તાલુકા આવે છે તમામ તાલુકા મથકે પણ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે જે 6 વિધાનસભા મત વિસ્તાર છે એમાં વાહનો મારફત જે આપણા જિલ્લાના 1844 બૂથ છે એ તમામ બૂથને કવર કરતા અમે મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન પણ મોકલેલી છે, જેમાં જે ઇલેક્શન દરમિયાન જે મશીન યુઝ થવાના છે વીવીપેટ અને ઈવીએમ મશીન, એ મશીનો સાથે અમે ટ્રેન સ્ટાફને મોકલીએ છીએ, જેથી લોકો હેન્ડ્સ ઓન ટ્રેનિંગ લઈ શકે કે ખરેખર કઈ રીતે મત આપી શકાય છે અને ઈવીએમ વિશે જે લોકોમાં ગેરસમજ હોય છે અમુક એ દૂર થઈ શકે અને મહત્તમ લોકજાગૃતિ આવી શકે એ માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ફેબ્રુઆરીના અંત સુધી આ સમગ્ર કાર્યક્રમ જિલ્લામાં ચાલવાનો છે. કચ્છમાં ઇલેક્ટ્રિક ટ્રેનનો ગઈકાલથી પ્રારંભ થયો છે. સ્પેશિયલ ભુજ બાંદ્રા ટ્રેનમાં ગઈકાલે ઇલેક્ટ્રિક એન્જિન જોડી તેને DRMએ પરવાનગી આપી હતી. ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશમાં ટ્રેકને વિદ્યુતીકરણ કરવાની કામગીરી આગળ ધપી રહી છે, ત્યારે કચ્છમાં પણ આ કામ પૂર્ણ થઈ જતા ભુજ અને ગાંધીધામથી ઉપડતી ટ્રેનોને ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું ARM આશિષ દાનિયાએ જણાવ્યું હતું. વિદ્યુતીકરણની કામગીરી જે તરફ થઈ ચૂકી છે ત્યાંની કચ્છ સાથે સંકળાયેલી તમામ ટ્રેન ઇલેક્ટ્રિક થઈ જશે અને થોડા સમયમાં બીજા તબક્કામાં બાકી રહેતી ટ્રેનોને પણ ઇલેક્ટ્રિક એન્જિન સાથે જોડી દેવાશે. આજના સમયમાં અંગ્રેજી સિવાયની પણ વૈશ્વિક ભાષાઓનું મહત્વ ઓછું ન આંકી શકાય. કેટલીક શાળાઓ આજના યુગમાં વિદેશી ભાષાઓનો અભ્યાસક્રમ સમાવી રહી છે, ત્યારે લાલન કોલેજના વિદ્યાર્થીઓ માટે કેરિયર ડેવલપમેન્ટ સેલ દ્વારા રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા અભિયાન હેઠળ રશિયન ભાષાના વર્ગોનું આયોજન કરાયું હતું. એક અઠવાડિયાના 30 કલાકની કાર્યશાળામાં રસ ધરાવતા વિદ્યાર્થી અને અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડોદરાની યુનિવર્સિટીના નિવૃત્ત વરિષ્ઠ પ્રાધ્યાપક અને રશિયન અને ફ્રેન્ચ વિભાગના અધ્યક્ષ, રશિયન સરકાર દ્વારા એનાયત થતા પ્રતિષ્ઠિત એવોર્ડી અને પુષ્કિન એવોર્ડ વિજેતા એવા ડોક્ટર દેબલ દાસગુપ્તાએ વિદ્યાર્થી હિતમાં તેમની સેવાઓ આપી હતી. તેમણે કોલેજને આ આયોજન બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને અભિનંદન આપ્યા હતા. દેશભરમાં અયોધ્યાને લઈને રામમય માહોલ છવાયો છે, ત્યારે ભુજના ચિત્રકાર લાલજી જોશીએ મેરે રામ દેખ રહે હૈ શીર્ષક હેઠળ ચિત્રકૃતિનું સર્જન કર્યું છે, જેને સમગ્ર કચ્છવાસીઓએ આવકારી છે અને યુવા ચિત્રકારની રામ મંદિર તથા દેશ પ્રત્યેની ભાવનાને બિરદાવી છે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલ અબડાસાના પાપડી અને રસ્તાના ₹400 લાખના કામોનું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અબડાસા તાલુકાના પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ સહિતના સ્થાનિક અને આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.